સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સાયકલ સહાય યોજના વિશે, જેમાં તમને 1500 રૂપિયાની સબસિડી છે એ મળવાપાત્ર છે। આમના ઓનલાઈન ફોર્મ કઈ જગ્યાએ ભરવાના છે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો। ચાલો શરૂ કરીએ। મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું કે આ યોજનાનો હેતુ શું છે। તો કે સંગઠિત ક્ષેત્રે ફરજ બજાવતા શ્રમયોગી પોતાના નિવાસ સ્થાનથી ફરજના સ્થળે આવવા તેમજ જવા માટે આ યોજનાનો મુખ્ય હેતુ છે। એના માટે તમને આ સાયકલ સહાય છે એ આપવામાં આવે છે। હવે મિત્રો, આની શરતો શું છે? તો કે શ્રમયોગી છેલ્લા 1 વર્ષથી નોકરી છે એ કરતા હોવા જોઈએ, તો તમને આ યોજનાનો લાભ મળશે। નવી ખરીદ કરવામાં આવેલ સાયકલ ઉપર જ તમને સહાય છે એ મળવાપાત્ર થશે। સાયકલ ખરીદ બિલમાં દર્શાવેલ તારીખથીને 6 માસમાં તમારે અરજી છે એ કરી દેવાની રહેશે। એટલે કે મિત્રો, પહેલાં તમારે તમારી રીતે સાયકલ લઈ લેવાની છે, ત્યાર પછી એમનું જે પાકું બિલ છે એ તમારે અહીં રજૂ કરવાનું રહેશે। તો 6 મહિનાની અંદર જ તમારે આ અરજી છે એ કરવાની છે। તમે સાયકલ ખરીદી ઉપર સબસિડી પેટે તમને 1500 રૂપિયાની સહાય પણ સરકાર દ્વારા આપવામાં આવશે। મિત્રો, આગળ વાત કરીશું તો સાયકલ ખરીદીનું પાકું બિલ તમારી પાસે હોવું ફરજિયાત છે। હવે આ બિલમાં લાભાર્થીનું નામ છે એ હોવું જોઈએ, દુકાનદારનો જીએસટી નંબર હોવો જોઈએ, સાયકલ ચેસિસ નંબર છે એ અહીંયા હોવા જોઈએ, ચેસિસ 22 ઇંચથી નીચેની હોવી જોઈએ નહીં। અધૂરી વિગતવાળું જો બિલ હશે તો અહીં તમને યોજનાનો લાભ છે એ મળવાપાત્ર નહીં થાય। નોકરીના સમયગાળા દરમિયાન ફક્ત એક જ વખત આ યોજનાનો લાભ છે એ તમે મેળવી શકો છો। સહાય અન્વયે આખરી નિર્ણય વેલફેર કમિશનર શ્રીનો રહેશે। ન્યાય ક્ષેત્ર અમદાવાદ રહેશે। હવે મિત્રો, તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો અરજી સંદર્ભે તમામ પુરાવા તમારે છે એ અપલોડ કરવાના રહેશે અને એક બોનોફાઇડ પ્રમાણપત્ર છે એ પણ તમારે રજૂ કરવાનું છે। એક તો મિત્રો, તમારા આઈડેન્ટિટી માટે આધાર કાર્ડ, એડ્રેસ માટે આધાર કાર્ડ છે એ તમે આપી શકો છો, અથવા તો કોઈ પણ અન્ય ડોક્યુમેન્ટ તમે આપી શકો છો। તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે અને ત્યાર પછી જે પણ અન્ય પુરાવા તમારી પાસેથી માંગે તો એ તમામ પુરાવાઓ તમારે અહીં અપલોડ કરવાના રહેશે। તો મિત્રો, જો તમને આ યોજના વિશે કંઈ પણ વધારે માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।